Good morning, students. Myself Patel Kajal, paper CC 503 Genetics, unit number 2 Physical and Chemical Basis of Inheritance. બરાબર, એમાં આપણે આગળના લેક્ચરમાં બેઝિક ઇન્ફોર્મેશન મેળવી. પ્લોઇડી એટલે શું, બરાબર, ક્રોમોઝોમલ એબ્રેશન કઈ રીતે કઈ રીતે ઉત્પન્ન થાય છે, ઓકે, ક્યારે ઉત્પન્ન થાય છે, ક્રોમોઝોમલ એબ્રેશન એટલે શું, યુપ્લોઇડી એટલે શું, એન્યુપ્લોઇડી એટલે શું, પોલીપ્લોઇડી એટલે શું, બરાબર, એના વિશે વાત કરી. હવે એના લેક્ચરમાં આપણે જોઈશું જાતીય રંગસૂત્રોની અનિયમિતતા. બરાબર, એટલે કે જે 23મી જોડ છે મનુષ્યની જ અહીંયા વાત કરવાની છે. બરાબર, એટલે 23મી જોડ જે જાતીય રંગસૂત્ર છે એમાં ક્રોમોઝોમલ એબ્રેશન થાય છે અને એને કારણે કઈ ખામી ઉત્પન્ન થાય છે એના વિશે વાત કરવાની છે. બરાબર, એમાં પહેલી ખામી છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. બરાબર, તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં શું થાય છે, તો આ જે સિન્ડ્રોમ છે, બરાબર, આ સિન્ડ્રોમ પુરુષમાં જોવા મળે છે, મેલમાં. ઓકે, અને મેલમાં શું થાય છે, મેલમાં જે 23મી જોડ રંગસૂત્ર છે એ કયું છે, XY છે. બરાબર, તો આ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં શું થાય છે, 23મી જોડ રંગસૂત્રમાં ટ્રાયસોમી જોવા મળે છે. એનો મતલબ એ કે એક રંગસૂત્ર જે છે એ વધી જાય છે. બરાબર, અને એના માટે શું થાય છે, એમાં શું જોવા મળે છે, X અને Y આવી અવસ્થા જોવા મળે છે. બરાબર, એટલે કે 23મી જોડ જે રંગસૂત્ર છે એમાં ટ્રાયસોમી જોવા મળે છે, એટલે કે એક X રંગસૂત્ર વધી જાય છે તો એમાં શું જોવા મળે છે, XXY એવું એના ક્રોમોઝોમ જોવા મળે છે. સેટ 23મી જોડમાં કેવો સેટ જોવા મળે છે, XXY. કેમ? કારણ કે એમાં ટ્રાયસોમી જોવા મળે છે મેલમાં. બરાબર, અને એક X રંગસૂત્ર વધશે એટલે બે X થશે ને એક Y. ઓકે, તમારે યાદ રાખવાનું કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં એક X રંગસૂત્ર વધી જાય છે, એનો મતલબ કે પુરુષમાં ટ્રાયસોમી જોવા મળે છે. ઓકે, હવે તમે વિચારી શકો કે પુરુષમાં હંમેશા એક X રંગસૂત્ર હોય અને એક Y હોય, પરંતુ આ સિન્ડ્રોમ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં બે X રંગસૂત્ર થઈ જાય છે. બરાબર, એટલે અહીંયા બંને X રંગસૂત્ર પોતાનું કામ દર્શાવશે. એટલે શું થશે, આવો જે સિન્ડ્રોમ જે ધરાવતા હશે જે પુરુષ, બરાબર, એમાં સ્ત્રીના લક્ષણો જોવા મળશે, ફિમેલના ઘણા બધા લક્ષણો જોવા મળશે ફિઝિકલી, અથવા બરાબર એ જે ફિઝિકલી જે આખો શરીરનો જે બાંધો હોય છે એ ફિમેલ જેવો હોય છે. કેમ? કારણ કે અહીંયા જે બે X રંગસૂત્ર થઈ ગયા છે. બરાબર, અને આ બે X રંગસૂત્રોની જે અસર છે એ આ Y રંગસૂત્રની અસરને દબાવી દે છે. બરાબર, એટલા માટે જે પુરુષ હશે એ ફિમેલ જેવો હશે, સ્ત્રી જેવો હશે. બરાબર, તો અહીંયા જોઈએ જાતીય રંગસૂત્રોની અનિયમિતતા. તો લિંગી રંગસૂત્રમાં જોવા મળતા સંખ્યાકીય ફેરફારોને કારણે આ ખામી સર્જાય છે, અને આ ખામી લિંગી રંગસૂત્રમાં નોન ડિસજંક્શનને કારણે થાય છે. બરાબર, નોન ડિસજંક્શન એટલે આપણે આગળ જોઈ ગયા. એમાં પહેલું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો આ પ્રકારની ખામીમાં ઉત્પન્ન થતા બાળકમાં સામાન્ય રીતે 46 રંગસૂત્રને બદલે 47 રંગસૂત્ર જોવા મળે છે. કેમ? કારણ કે એક રંગસૂત્ર વધી ગયું. બરાબર, તેનું લિંગીય રંગસૂત્રનું બંધારણ XXY હોય છે. બરાબર, અને આ ખામી સામાન્ય રીતે પુરુષમાં જોવા મળે છે, જેમાં કેટલાક સ્ત્રી જેવા લક્ષણો જોવા મળે છે. કેમ? કારણ કે આવા કિસ્સામાં બે X રંગસૂત્રો હોવાથી નરપણું નક્કી કરતા Y રંગસૂત્રની અસર શું થાય છે, દબાઈ જાય છે. હવે તમને ખબર હોય કે X રંગસૂત્ર છે ક્રોમોઝોમ, બે X હોય તો ફિમેલ, XY હોય તો મેલ. બરાબર, તો અહીંયા Y જે મેલપણું એટલે કે મેલના લક્ષણ માટે જવાબદાર જનીન Y છે. બરાબર, પરંતુ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં શું થાય છે, બે X થશે અને આ બે X પોતાનું અસર એટલી બધી વધારી દેશે કે આ જે Y છે એની અસર દબાઈ જશે. ઓકે, જેને કારણે એ જે મેલ છે, બરાબર, એ સિન્ડ્રોમ વાળો મેલ એ સ્ત્રી જેવો દેખાય છે. ઓકે, દરેક જન્મ લેતા 500 બાળકો પૈકી એક બાળક આવો ખામી ધરાવતો હોય છે. ઓકે, એટલે કે 500 બાળકો એક બાળક આવો એક મેલ
એવો હોય છે, બરાબર. એમાં કયા કયા લક્ષણો જોવા મળે છે એની વાત કરીએ તો એ તો નપુંસક હોય, અનફર્ટાઇલ હોય, બરાબર, એ ફર્ટાઇલ ના હોય. શુક્રકોષ જનનની ક્રિયા ન થતી હોય, કેમ? કારણ કે એમાં વાય રંગસૂત્ર એ મેલપણા માટે જવાબદાર છે અને એની અસર નાબૂદ થાય, મતલબ એ દબાઈ જાય છે. સહાયક જાતીય અંતઃસ્રાવી ગ્રંથિ અલ્પ વિકસિત, બરાબર, એટલે કે જે મેલ માટે જે હોર્મોન્સની જે હોય છે ગ્લેન્ડ, બરાબર, ગ્રંથિ હોય છે, એ ગ્રંથિ શું થાય છે, એ અલ્પ વિકસિત, એનો વિકાસ એટલો થતો નથી. ઓકે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, બરાબર, કેમ? કારણ કે એમાં ફિમેલ જેવા લક્ષણો જોવા મળે છે, માટે સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. આવી વ્યક્તિની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતાં વધારે હોય છે. જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો નહિવત સ્ત્રાવ થાય છે, કેમ? કારણ કે એમાં વાય એ મેલપણા માટે જવાબદાર છે અને એની અસર નાબૂદ થાય છે, અસર દબાઈ જાય છે, બરાબર. એટલે અહીંયા ટેસ્ટોસ્ટેરોન પ્રમાણમાં ઉત્પન્ન થશે નહીં. ઓકે, કેમ? કારણ કે ટેસ્ટોસ્ટેરોન એ મેલપણા માટે જવાબદાર છે. મેલના જે લક્ષણો જોવા મળે છે, એનો શરીરનો બાંધો, એનો ઘેરો અવાજ, શરીર પર વાળ ઉગવા, બરાબર, એ માટે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. પરંતુ અહીંયા ટેસ્ટોસ્ટેરોન એટલો સ્ત્રાવ થશે નહીં. મુખ્ય જાતીય અંગો અલ્પ વિકસિત અને ક્રિયાત્મક ખામીવાળા હોય છે, બરાબર. જે જાતીય ઓર્ગન્સ હોય છે, ઓકે, મેલમાં એ શું હોય છે, ખામીવાળા હોય છે અથવા અલ્પ વિકસિત હોય છે. અને માનસિક કેવો હોય છે, એની મેન્ટલી સ્થિતિ અસ્થિર હોય છે, બરાબર. એના પછી બીજો છે ટર્નલ સિન્ડ્રોમ, બરાબર. તો ટર્નલ સિન્ડ્રોમ એ ફિમેલમાં જોવા મળે છે. ઓકે, એમાં શું જોવા મળે છે, મોનોસોમી, એટલે કે એમાં જે જાતીય રંગસૂત્ર 23મા નંબરનું XX છે, બરાબર, એમાં મોનોસોમી એટલે એક ઓછું હશે, એટલે X0 જોવા મળશે. એટલે એમાં ટોટલ 45 રંગસૂત્ર જોવા મળશે, કેમ? કારણ કે એમાંથી એક રંગસૂત્ર ઓછું જોવા મળે, મોનોસોમી એટલે રંગસૂત્ર ઓછું જોવા મળે, એટલે એમાં 45 રંગસૂત્ર જોવા મળે છે. અને જેને કારણે પણ એના પ્રજનન તંત્રની અને એના જે બાહ્ય જે લક્ષણો હોય છે એમાં ફરક જોવા મળે છે, બરાબર. તો ટર્નલ સિન્ડ્રોમ આવી ખામી સ્ત્રીમાં જોવા મળે છે, બરાબર. યાદ રાખવાનું, ક્લાઇનફેલ્ટર એ પુરુષમાં, ટર્નલ સિન્ડ્રોમ એ સ્ત્રીમાં જોવા મળે છે. 1938માં ટર્નલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત આ ખામીનો અભ્યાસ કર્યો હતો અને ઉત્પન્ન થતા સ્ત્રી બાળમાં 25,000 એક બાળક આવું ખામીવાળું હોય છે, બરાબર. આજે સૌ પ્રથમ જે વૈજ્ઞાનિકે આની શોધ આ રોગની કરી હતી, એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી આનું નામ આપ્યું છે, બરાબર. ઓકે, આવી વ્યક્તિમાં સામાન્ય રીતે 46 રંગસૂત્રને બદલે 45 રંગસૂત્ર જોવા મળે છે, કેમ? કારણ કે એમાં મોનોસોમી સર્જાય છે, બરાબર, એટલે એક રંગસૂત્ર ઓછું હોય છે. એટલે કે જાતીય રંગસૂત્રોમાં ફક્ત એક જ X રંગસૂત્રની હાજરી, તેનું જાતીય રંગસૂત્રનું બંધારણ કેવું હોય છે, X0, 0 એટલે ખાલી જગ્યા છે, બરાબર. હવે એના કયા કયા લક્ષણો છે એ જોઈએ. પ્રજનનની દ્રષ્ટિએ નપુંસક એટલે અનફર્ટાઇલ. માસિક સ્ત્રાવનો શું થાય છે, અભાવ હોય છે. ઓકે, કારણ કે એક ક્રોમોઝોમ ઓછું છે તો અમુક જે એના ઓર્ગન્સ, બરાબર, એની જે પ્રજનન ક્ષમતા છે એના પર અસર થવાની. જનન અંગો જનન પટ્ટી સ્વરૂપે આવેલા હોય છે, એટલે કે જે એના જનન અંગો હોય છે વધારે ડેવલપ હોતા નથી. સ્તન ગ્રંથિનો અતિ અલ્પ વિકાસ. ગળું અને છાતી ત્વચા દ્વારા જોડાયેલા હોય છે. કાનનું સ્થાન, જે કાન હોય છે, કાનનું સ્થાન થોડા નીચેના ભાગે હોય છે. છાતી પહોળી હોય છે, મેલ જેવી હોય છે, કેમ? કારણ કે એમાં એક જ X રંગસૂત્ર છે, એટલે અહીંયા જે કેરેક્ટર જોવા મળશે, શરીરનો જે બાંધો જોવા મળશે, એ મેલ જેવું થોડું જોવા મળશે, બરાબર. સામાન્ય બુદ્ધિઆંક નીચો હોય છે, કદ નીચું હોય છે અને માનસિક અસ્થિર હોય છે. ઓકે, અહીંયા યાદ રાખવાનું કે અહીંયા એક જ X ક્રોમોઝોમ છે, બરાબર. સ્ત્રીમાં હંમેશા 2 X ક્રોમોઝોમ હોય નોર્મલ સ્ત્રીમાં,
પરંતુ અહીંયા જે ટર્નર સિન્ડ્રોમ વાળી સ્ત્રીમાં એક જ એક્સ ક્રોમોઝોમ છે, એનો મતલબ કે એમાં થોડા મેલ જેવા લક્ષણ જો, કેમ કે મેલમાં એક જ છે, હા ભલે એમાં વાય રંગસૂત્ર નથી પણ થોડું જોવા મળશે, એનો છાતી પહોળી હશે, મેલમાં છાતી પહોળી હોય છે, બરાબર, એનો થોડો બાંધો એવો, અને એ આખું અલગ જ બાંધાવાળું જોવા મળશે. એના પછી છે સુપર ફિમેલ, બરાબર. તો સુપર ફિમેલમાં શું છે, આ પણ સ્ત્રીમાં જોવા મળે છે અને સ્ત્રીમાં ટ્રાયસોમી જોવા મળે છે. ટર્નલ સિન્ડ્રોમમાં મોનોસોમી જોવા મળી, બરાબર, અને આમાં શું છે ટ્રાયસોમી, એટલે 23મી જોડ હશે, એમાં 2n+1 એટલે XX+1 એટલે કેટલા 47 ક્રોમોઝોમ જોવા મળશે, બરાબર. તો આને શું કીધું છે, સુપર ફિમેલ. ફિમેલ તો હોય, XX હોય તો ફિમેલ, પણ 3 હોય તો એને શું કીધું છે, સુપર ફિમેલ. ઓકે. આવી સ્ત્રીમાં સામાન્ય રીતે 2 રંગસૂત્રને બદલે 3X રંગસૂત્ર હોય છે, એટલે કે કુલ 47 રંગસૂત્ર હોય છે, બરાબર. અને સ્ત્રી શારીરિક લક્ષણોની દ્રષ્ટિએ સામાન્ય હોય છે, પરંતુ પ્રજનનની દ્રષ્ટિએ મોટા ભાગે શું હોય છે, નપુંસક, એટલે કે અનફર્ટાઇલ હોય છે, બરાબર. અને આવી સ્ત્રીની લંબાઈ વધારે હોય છે. આવી સ્ત્રીઓમાં ભાગ્યે પ્રજનન કરવાની ક્ષમતા હોય છે, બરાબર, અને તેઓ સામાન્ય બાળકને પણ જન્મ આપી શકતી હોય છે. ઓકે. પછી અહીંયા કીધું છે કે જો ઘણીવાર મેલમાં XY ની જગ્યાએ XYY હોય, બરાબર, તો એ વખતે શું થશે, એમાં 2 Y ક્રોમોઝોમ ઉત્પન્ન થઈ ગયા, બરાબર. તો એમાં શું થશે, એમાં મેલના જે લક્ષણો આક્રમકતા જોવા મળે છે, ગુસ્સો જે જોવા મળે છે એ ડબલ જોવા મળશે, વધુ આક્રમક હશે, વધુ ગુસ્સાવાળી હશે, બરાબર, નેચરમાં એ મેલની વાત. પણ જનરલી આ જે છે બરાબર, આ જે ટ્રાયસોમી જોવા મળે છે, સુપર ફિમેલ, એ શામાં જોવા મળે છે, સ્ત્રીઓમાં. કેમ એને સુપર ફિમેલ કીધું, કારણ કે ફિમેલ માટે 2X ક્રોમોઝોમ છે, બરાબર. તો એમાં 2ની જગ્યાએ એક વધી જાય છે, ટ્રાયસોમી છે, બરાબર, માટે એને શું કીધું, સુપર ફિમેલ. ઓકે. હવે તમને અહીંયા ક્વેશ્ચન, જે અહીંયા આપણે 3 સિન્ડ્રોમ જોયા જાતીય રંગસૂત્રને લગતા, બરાબર. આ 3 રંગસૂત્રમાં તમને ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. એમ તો પૂછે કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વર્ણવો, એટલે તમને ખબર પડી જશે, બરાબર, શું વર્ણવું, પુરુષમાં જોવા મળે છે. ટર્નલ સિન્ડ્રોમ, બરાબર, અથવા સુપર ફિમેલ, એ નામ બરાબર. પણ ઘણીવાર જો કોઈ વાર એમ પણ પૂછે કે પુરુષમાં 23મી જોડમાં ટ્રાયસોમી જોવા મળે છે, એના દ્વારા કયો રોગ ઉત્પન્ન થાય છે, તો 23મી જોડ મેલ એટલે તમારું યાદ રાખવાનું, અહીંયા શું કીધું છે, મેલમાં ટ્રાયસોમી 23મી જોડ, એટલે 23મી જોડ કઈ છે, XY, અને એમાં ટ્રાયસોમી એટલે શું થયું, 1, એટલે XXY થયું. તો આ કયામાં જોવા મળે છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, બરાબર. હવે એમ કીધું હોય ફિમેલના લિંગી રંગસૂત્રમાં મોનોસોમી જોવા મળે છે, લિંગી રંગસૂત્ર XX, એમાં મોનોસોમી એટલે 1 માઇનસ, તો X0 શામાં હોય, ટર્નલ સિન્ડ્રોમમાં, બરાબર. અથવા ફિમેલના લિંગી રંગસૂત્રમાં અથવા 23મી જોડમાં શું હોય છે, ટ્રાયસોમી, એટલે XX 23મી જોડ, બરાબર, એમાં ટ્રાયસોમી એટલે +1 એટલે XXX, તો એ શામાં જોવા મળે છે, સુપર ફિમેલમાં, બરાબર. તો આ પણ બીજી રીતે પણ યાદ રાખવાનું, બરાબર, બિકોઝ એક્ઝામિનરના માઇન્ડ ઉપર છે કે કઈ રીતે ક્વેશ્ચન કાઢી શકે. ઓકે. અને આ બેઝિક છે કે આને ટ્રાયસોમી અને નલીસોમી ઓલરેડી મેં તમને કહી દીધું છે, મોનોસોમી, ટ્રાયસોમી. ઓકે. હવે આપણે વાત કરીએ દૈહિક રંગસૂત્રોની અનિયમિતતા, બરાબર, એટલે કે જે 1 થી 22 જોડ, બરાબર, 1 થી 22 જોડ જે રંગસૂત્રો છે મનુષ્યમાં, એ દૈહિક રંગસૂત્ર છે, અને એ રંગસૂત્રોની સંખ્યામાં જે અનિયમિતતા જોવા મળે છે, એના કારણે અલગ અલગ શું જોવા મળે છે, રોગ જોવા મળે છે, બરાબર. તો અહીંયા એ વાત કરી છે 21મી ટ્રાયસોમી, બરાબર, 13મી ટ્રાયસોમી અને 18મી ટ્રાયસોમી. ઓકે. તો 21મી ટ્રાયસોમીને કીધું છે, 21મી ટ્રાયસોમી એટલે કે જે 21મી નંબરનું જે ક્રોમોઝોમ છે,
એમાં ટ્રાયસોમી એટલે એક ક્રોમોઝોમ છે વધારે છે, બરાબર. એટલે 21મા નંબરનું જે છે એમાં એક્સ એક્સ એક્સ. અહીંયા આ જે 21મી ટ્રાયસોમી છે, 13મી ટ્રાયસોમી છે, 18મી ટ્રાયસોમી છે, ત્યાં ક્યાંય એવું મેન્શન નહીં કર્યું હોય કે આ ફિમેલમાં જોવા મળે છે કે આ મેલમાં, કારણ કે દૈહિક ક્રોમોઝોમ મેલ અને ફિમેલ બંનેમાં સેમ હોય છે, બરાબર. એટલે આ જે અનિયમિતતા છે એ મેલમાં પણ જોવા મળે અને ફિમેલમાં પણ જોવા મળે. ઓકે. 21મી ટ્રાયસોમી 1886માં જ્હોન લેન્ડન ડાઉન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત માનવીના કેરિયોટાઇપમાં 21મી રંગસૂત્રમાં ત્રણની સંખ્યા જોઈ ક્રોમોઝોમની, બરાબર. આજે ડાઉન નામના વૈજ્ઞાનિક છે એમને જ્યારે કોઈ માનવીનો કેરિયોટાઇપ, બરાબર, કેરિયોટાઇપ તો આપણે જોઈ ગયા આગળ શું છે, તો કેરિયોટાઇપમાં બધા રંગસૂત્રો ગોઠવેલા હોય, તો એમાં જોયું કે એમાં 21મી જોડ જે રંગસૂત્રની હતી એમાં 2 ક્રોમોઝોમની જગ્યાએ 3 જોવા મળે, બરાબર. એટલા માટે એનું બીજું નામ છે ડાઉન સિન્ડ્રોમ, બરાબર. 21મી ટ્રાયસોમીને બીજું નામ છે ડાઉન સિન્ડ્રોમ. ઓકે, તો યાદ રાખવાનું ડાઉન સિન્ડ્રોમ. ઓકે, 3 આથી તેને શું કહેવાય છે ટ્રાયસોમી, અને આ વૈજ્ઞાનિકના નામ પરથી એને શું કહેવાય છે ડાઉન સિન્ડ્રોમ. ઓકે. અને આ ખામી સૌ પ્રથમ વખતે આફ્રિકાની મોંગોલિયન જાતિના સભ્યોમાં જોવા મળી, તેથી એનું બીજું નામ છે મોંગોલિયન મૂર્ખતા, બરાબર. મોંગોલિયન જાતિમાં જોવા મળી માટે સૌ પ્રથમ માટે એને મોંગોલિયન મૂર્ખતા કીધું છે, તો પણ 21મી ટ્રાયસોમી. ડાઉન સિન્ડ્રોમ કે તો પણ 21મી ટ્રાયસોમી લખવાની. ઓકે. આ પ્રકારની ખામીમાં 46 રંગસૂત્રને બદલે 47 રંગસૂત્રો આવેલા હોય છે, બરાબર. અને આમાં કયા કયા લક્ષણો જોવા મળે છે, તો જે મનુષ્યમાં 21મી ટ્રાયસોમી હોય એનો ચહેરો કેવો છે, ગોળ ચંદ્ર જેવો હોય છે, બરાબર. મુખ સતત ખુલ્લું રહે, જેનું મોઢું હોય છે ખુલ્લું રહે છે અને એમાંથી લાલ ટપકે છે. કાન તેના સામાન્ય સ્થાનથી નીચેની તરફ હોય છે. ડોક ટૂંકી અને શું હોય છે પહોળી હોય છે. નાક ત્રાંસુ હોય છે. માનસિક અસ્થિરતા જોવા મળે છે. અને હાથમાં પહેલી અને બીજી, તમારી જે હાથ છે એમાં પહેલી અને જે બીજી આંગળી વચ્ચે તમે જો સ્પેસ જોશો તો એ એટલી બધી નહીં હોય, પણ જે આ ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં પહેલી અને બીજી જે ફિંગર છે એ બંને ફિંગર વચ્ચેનું જે અંતર છે એ સૌથી વધુ હોય છે. ઓકે. બંને આંખ વચ્ચેનું અંતર પણ વધુ હોય છે. આ જે બંને આપણી આંખ હોય છે એનું અંતર ફિક્સ હોય છે, એટલું વધારે અંતર નહીં હોય, પણ જે ડાઉન સિન્ડ્રોમવાળી જે વ્યક્તિ હશે એમાં બંને આંખ વચ્ચેનું અંતર વધુ હોય છે, બરાબર. પોપચા ગળીમય હોય છે. આ ખામી 30 વર્ષ પછી લગ્ન કરતી અથવા બાળ પેદા થાય તેમાં આવી શકે છે, એટલે કે જે સ્ત્રી 30 વર્ષ પછી લગ્ન કરી અને બાળક પેદા કરે છે, બરાબર, તો એના બાળકમાં આ જે 21મી ટ્રાયસોમી છે એ આવવાની શક્યતા રહે છે, બરાબર. તો એમાં કીધું છે કે ઉંમરના આધારે કીધું છે કેટલી શક્યતા છે, તો 30થી નીચે હોય, બરાબર, તો 1501 બાળક આવું જન્મે. ઓકે. એની મધરની ઉંમર કીધી છે, બરાબર. જો 30થી 34ની વચ્ચેની ઉંમરની મધર હોય તો એમાં 751 બાળક જન્મે. 35થી 39ની કીધી હોય તો 601 બાળક, અને જો 40થી 50ની વચ્ચે હોય તો 301 બાળક 21મી ટ્રાયસોમી કીધું છે, બરાબર. અહીંયા જે એજ આપી છે એ મધરની એજ આપી છે. ઓકે. એના પછી 13મી ટ્રાયસોમી. ઓકે. અને 13મી ટ્રાયસોમીને શું કહેવાય છે, બીજું નામ છે પટાવ સિન્ડ્રોમ, બરાબર. તમે યાદ રાખજો, એને પટાવ સિન્ડ્રોમ કહેવાય છે. આ ખામીમાં પણ 13મા જોડ જે રંગસૂત્રની જે 13મી જોડ છે એમાં 2 રંગસૂત્રની બદલે 3 રંગસૂત્ર જોવા મળે છે. 13મી જે ટ્રાયસોમીમાં શું હોય, 13માં શું હોય એક્સ એક્સ +1 એટલે શું થશે 3 રંગસૂત્ર જોવા મળશે, એટલે ટોટલ 47 રંગસૂત્ર જોવા મળશે, બરાબર. જેમાં 13મા રંગસૂત્ર 3ની સંખ્યામાં જોવા મળે છે. અને આ ખામીને પટાવ સિન્ડ્રોમ પણ કહેવાય છે, બરાબર.
આ ખામીના મુખ્ય લક્ષણો વ્યક્તિનો ઉપરનો હોઠ ઊભો ચીરાયેલો હોય છે, બરાબર, તાળવું ઊભી તિરાડવાળું, કપાળ અગ્ર તરફ ઢળતું હોય, મગજ અલ્પવિકસિત અથવા ખામીયુક્ત હોય છે, બરાબર, ખામીપૂર્ણ આંખ હોય છે, ઓકે, શરીરના આંતરિક અંગો પણ રચનાકીય કે ક્રિયાત્મક ખામી ધરાવતા હોય છે, મૂત્રપિંડ અને હૃદય અલ્પવિકસિત હોય છે, અને આવી વ્યક્તિ જન્મ બાદ થોડા કલાકો કે દિવસોમાં મૃત્યુ પામે છે. દર 1000 જન્મ લેતા બાળકોમાં સરેરાશ એક બાળક આવું જન્મે છે, બરાબર. અહીંયા તમે જુઓ તો અહીંયા જે આપણે કેરેક્ટર જે એના લક્ષણો જે જોઈએ છે એ બધા દૈહિક લક્ષણો જ જોવા મળશે, એના ફીચર્સ. કેમ? કારણ કે આ જે એબ્રેશન અનિયમિતતા સામાન્ય વર્તાય છે દૈહિક રંગસૂત્રોમાં, બરાબર, ઓકે. એના પછીનું છે 18મી ટ્રાયસોમી. એનું નામ છે એડવર્ડ સિન્ડ્રોમ, બરાબર. 18મી ટ્રાયસોમીને શું કહેવાય છે? એડવર્ડ સિન્ડ્રોમ, ઓકે. તો આ ખામીમાં પણ જે 18મી જોડ છે રંગસૂત્રની, એમાં ટ્રાયસોમી એટલે કે 18મા નંબરના રંગસૂત્રમાં 3 ક્રોમોઝોમ હોય, એટલે 46ની જગ્યાએ 47 ક્રોમોઝોમ હશે, બરાબર. આ ખામીમાં પણ 46ને બદલે 47 રંગસૂત્રો જોવા મળે છે. 18મા નંબરના રંગસૂત્ર 2ના બદલે 3ની સંખ્યામાં હોય છે, અને આવી વ્યક્તિમાં નીચે પ્રમાણે લક્ષણો જોવા મળે છે. તો એની હડપચી, નીચેનું જે હડપચી, આ નીચેનું જે હડપચી છે એ અપૂર્ણ વિકસિત અથવા ગેરહાજર હોય. રચના અને કાર્યની દ્રષ્ટિએ કાનની અલ્પ વિકસિત, કદમાં નાના હોય, બરાબર, કાન. મગજ અપૂર્ણ વિકસિત, તેથી માનસિક અસ્થિરતા હોય, તેમજ શારીરિક દેહધાર્મિક ક્રિયાનું નિયંત્રણ પ્રમાણમાં ઓછું હોય છે. પાર્શ્વીય ચપટું શીર્ષ હોય છે. હાથ ટૂંકા અને આંગળીમાં ફક્ત 2 જ અંગુલાસ્થિઓની હાજરી. દરેક આંગળીઓની છાપ અતિ સામાન્ય, બરાબર. આપણી આ ફિંગરપ્રિન્ટ લઈએ છીએ નોર્મલ વ્યક્તિની, તો એની દરેક આંગળીઓની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, બરાબર. પણ આ જે સિન્ડ્રોમ હશે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ બધી સમાન જ હશે, બરાબર, ઓકે. શરીરની આંતરિક રચનામાં હૃદય, મૂત્રપિંડ વગેરે અંગોની પણ રચનાકીય અને ક્રિયાત્મક ખામી ધરાવતું હોય છે, જેથી આવી વ્યક્તિ જન્મ બાદ 1-2 વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે, ઓકે. તો અહીંયા આપણે દૈહિક જે રંગસૂત્રોને કારણે જે સિન્ડ્રોમ થતા હતા અને જાતીય રંગસૂત્રને કારણે જે સિન્ડ્રોમ થતા હતા એ પૂરા કર્યા, બરાબર. અહીંયા પણ જે દૈહિક રંગસૂત્રને કારણે તમને એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચનમાં એમ પૂછશે, બરાબર, કે 21મી ટ્રાયસોમી વર્ણવો, તો 21મી ટ્રાયસોમી ના બી પૂછે, બરાબર. અથવા એ પણ કે ડાઉન સિન્ડ્રોમ વર્ણવો, બરાબર. તો તમારે યાદ રાખવાનું કે એમાં 21મી ટ્રાયસોમી વર્ણવવાની છે, ઓકે. એના પછી પટાવ સિન્ડ્રોમ કે, બરાબર, તો એમાં 13મી ટ્રાયસોમી, ઓકે. અને એડવર્ડ સિન્ડ્રોમ કે તો એમાં 18મી ટ્રાયસોમી, બરાબર. તો અહીંયા ક્રોમોઝોમલ એબ્રેશન એ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે, ઓકે. થેન્ક યુ.